જોહાર, જય આદિવાસી। આજે ગુજરાત સરકારે ગુજરાત વિધાનસભામાં ગુજરાતના લોકો માટે બજેટ રજૂ કર્યું છે। ત્યારે બજેટનું અમે એનાલિસિસ કર્યું। ગુજરાતમાં 15% જેટલી આદિવાસીઓની વસ્તી છે। 1,25,00,000 આદિવાસીઓ વસે છે। 15મી નવેમ્બર જ્યારે મારા ડેડિયાપાડામાં ગૌરવ દિવસની ઉજવણી થતી હતી, તે દિવસે માનનીય વડાપ્રધાનશ્રીએ આવનારા 5 વર્ષમાં આદિવાસી સમુદાય માટે ગુજરાતને અમે 2 લાખ કરોડની જાહેરાત કરીએ છીએ એવી મોટી જાહેરાત પણ કરી હતી અને બધાએ એમને અભિનંદન પણ આપ્યા હતા। ત્યારે આજના બજેટમાં આદિવાસી સમુદાય વિશાળ સમુદાય હોવા છતાં માત્ર ને માત્ર 5,425 કરોડની જ આજે જોગવાઈ થઈ છે। સાથીઓ, આપણે આગલા વર્ષમાં જઈશું। ગત રોજ વિધાનસભાની ચર્ચાઓ દરમિયાન મેં આદિજાતિ વિકાસ વિભાગ પર માહિતી માંગી। માનનીય નરેશભાઈ પટેલ દ્વારા વિધાનસભાના સન્માન્ય ગૃહમાં ઊભા થઈને એમણે માહિતી પણ પૂરી પાડી અને મને હાર્ડ કોપી પણ આપી છે, તમે જોઈ શકો છો। એમણે કીધું કે 24-25 દરમિયાન અમે 4,373 કરોડ રૂપિયાની જોગવાઈ આદિવાસી સમુદાયના વિકાસ માટે કરી હતી। એની સામે વપરાયા છે માત્ર ને માત્ર 3,373 કરોડ રૂપિયા। 1,000 કરોડ રૂપિયા ક્યાં ગયા એની કોઈ માહિતી નથી। એ જ પ્રકારે 2025-26માં 5,120 કરોડની આદિજાતિઓના વિકાસ માટેની જોગવાઈ કરવામાં આવી અને એમાં કેટલા વપરાયા? 2,410 કરોડ। 50% રકમ પણ વાપરવામાં આવી નથી। એ તમારા અમારા માટે ખૂબ જ દુઃખદ બાબત છે। આજે આદિવાસી વિસ્તારોમાં કુપોષણની સમસ્યા છે, સિકલ સેલની સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે, સિંચાઈનું પાણી આપવામાં નથી આવતું, કેટલા ગામોમાં રોડ રસ્તા નથી, મહિલાઓને ઝોલીમાં લઈ જતા રસ્તે મૃત્યુ પામે છે, આદિવાસી વિસ્તારોના દવાખાનાઓમાં પૂરતો સ્ટાફ નથી અને અનેક દવાખાનાઓમાં સિટી સ્કેન નથી, સોનોગ્રાફ નથી, સબવાહિનીઓ નથી। તો આટલી બધી જરૂરિયાતો છે, ત્યાં માર્કેટ નથી, યુવાનો ભણી ગણી છે, એમને રોજગાર નથી। તો આદિવાસી સમાજ તરસી રહ્યો છે અને આ ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આદિવાસીઓને હિતેચ્છુ સાબિત કરે છે, એ લોકોએ 5,120 કરોડમાંથી ગયા વર્ષે માત્ર 2,410 કરોડ રૂપિયા વાપર્યા છે। વિચાર કરો, એમણે તો 5,120 કરોડની જગ્યાએ 6,000 કરોડ વાપરવાના હતા અને પૂરક માંગણીથી વિધાનસભામાં લાવવાનું હતું, અમે બધા સહકાર આપતા। પણ આદિવાસીઓ સાથે જે અન્યાય થયો છે એ અમે ક્યારે ભૂલીશું નહીં, લોકોને જાગૃત કરીશું। સાથીઓ, ગઈકાલે બીજી એક વાતની ચર્ચા અમારે બજેટ સત્ર દરમિયાન અમારી થઈ છે।